શહેરના મંગળબજાર વિસ્તારમાં ડ્રેનેજના પાણીથી એટલે કે ડ્રેનેજના ગંદા પાણીથી વેપારીઓ હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગંદા પાણીને લીધે રોગચાળાની ભીતિ છે। અહીંયાથી પસાર થતી વેળાએ નાક પર રૂમાલ મૂકવો પડે છે। હજારો લોકોની અવરજવર આજ મંગળબજાર વિસ્તારમાં હોય છે। લોકો ઘરની સાધન સામગ્રી તમામ વસ્તુ ખરીદવા માટે અહીંયા આવતા હોય છે, પરંતુ ગટર એટલે કે ડ્રેનેજનું ગંદુ પાણીને લીધે રોગચાળાની ભીતિ પણ છે। સાથે સાથે અહીંયા હાલાકી પણ પડી રહી છે। સ્થાનિકો વારંવાર એટલે કે અહીંયાના વેપારીઓ વારંવાર રજૂઆત કરી તેમ છતાં નિરાકરણ નથી આવતું। વેપારીઓની માંગ છે કે જલ્દીથી ડ્રેનેજના ગંદા પાણીનું નિરાકરણ આવે। બોલાવી લેવાનું કરશે ને, આ તો કરશે ને, બોલશે ને બી પાર્ક હા, મેં મંગળ બજારમાંથી બોલું છું, પિયુષ એન ખરાદી। આ મંગળ બજારના અંદર સવા મહિનાથી લગભગ આ બધું પાણી ઉભરાય છે અને ગ્રાહકોને એટલી હાલાકી થઈ ગઈ છે કે ગ્રાહકો મોં પર કપડાં બાંધીને જાય છે ને આવે છે, અને કેટલા અમારા સ્ટાફના સભ્યો બીમાર પડી ગયા છે। આ એટલી ખરાબ પરિસ્થિતિ છે, જેની કરીને જલ્દી ઉકેલ લાવો તો સારું। તમારા માધ્યમથી રજૂઆત કરેલી છે, પણ કામ ચલાવ આવીને એ લોકો જતા રહે છે। કાયમી ધોરણે આ કશું થતું નથી, અને બધી લારી, બધા પથારા, ગલ્લા, આ દુકાનો તમે સામે જોઈ રહ્યા છો, બધી રીતના બંધ થઈ જાય છે। 5 વાગે એટલે તરત જતા રહે છે બધા જ વેપારી, અને અમે બી 7 વાગે જતા રહીએ છીએ। કલા મંદિરનો ખાંચો મંગળ બજાર 4 રસ્તા ઉપર આ તમે જોઈ રહ્યા છો પાછળ ગટર ઉભરાયેલી, આ હાલ લગભગ છેલ્લા સવા મહિનાથી દિવાળી પહેલાંથી હાલ ચાલી રહ્યો છે। દિવાળી પહેલાં ભરપૂર પબ્લિક, ભરચક પગ મૂકવાની જગ્યા ન હતી, એમાં પણ આ પરિસ્થિતિ હતી, અને આ સ્વાસ્થ્ય ઉપર બહુ ગંભીર અસર થઈ રહી છે, અને ધંધા ઉપર તો આર્થિક અસર તો થઈ જ રહી છે। કોર્પોરેશન આવે છે, કામ ચલાઉ પગલાં લે છે, પણ કોઈ પરમેનન્ટ એનો રસ્તો કાઢીને નિકાલ કરતા નથી। આ છેલ્લા સવા મહિનામાં આ પરિસ્થિતિ લગભગ 8મી કે 10મી વખત થઈ રહી છે। તો મારી આપના માધ્યમથી યોગ્ય અધિકારીઓને નમ્ર અરજ છે ફરીથી કે આપ યોગ્ય પગલાં લો, અને મંગળ બજાર જેવા જાહેર વિસ્તાર કે જ્યાં રોજની હજારો પબ્લિક આવી રહી છે, ત્યાં સ્વાસ્થ્ય સાથે અને ધંધાની આર્થિક બાબતો સાથે આ જે રમતો થાય છે, આ બહુ ખોટી વસ્તુ છે। મારું નામ નીતિનભાઈ શાહ।